અરે સાહેબ, આપણા ગુજરાતની આ ધરતી જ્યાં સંત સુરા દાતાર ઘણા થઈ ગયા, એવા જ એક દાતાર ભરવાડના મેણક આપા કસોટિયા જેદી વેવાય દાન દેતા, જેદી વટે ગઈ હતી વાત તેદી મસ્તક કાપી ધડ દાન દેવા દોડ્યું, એવા મેણક આપાની દાતારીના હું કેટલા કરું વખાણ। જય ઠાકર, જય દ્વારકાધીશ। મિત્રો, હું છું આપનો મયુર મુંદવા અને આજે આપની સમક્ષ એવા ઇતિહાસને લઈને આવી ગયો છું જે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે। અને ઇતિહાસની વાત કરું તો મિત્રો, જણસાડીના મેણક આપા કસોટિયા અને નળબાવડીના નાથ પટેલ ખાગદે ભોજા ઉમળકાથી વેવાય થયા। મેણકના દીકરા સતાને ખાગદે પટેલની દીકરી સાથે વરાવ્યો। બે વેવાય વચ્ચે ખૂબ જ મમતા હતી, બેયનો મોભો પણ ખૂબ ઊંચો। પટેલ ખાગદે ભોજાની નાથ પડનાથમાં કીર્તિ ફેલાયેલી હતી। તેમના નાથ પટેલ તરીકેનો એટલો મોભો કે એક ગામથી બીજે ગામ કજિયો પતાવવા જવાનું હોય તો ખાટ પર બેસીને જતા અને આ ખાટ 4 જણ ઉપાડીને લઈ જતા। પટલાઈમાં તેમને ખૂબ જ સમૃદ્ધિ મળી। સામે કસોટીઓ પણ આડાવાળો માણસ જરૂર ગણાય, પણ તોય પટેલ જેટલી તો સમૃદ્ધિ નહોતી એમની પાસે। એકવાર પટેલ ખાગદે ભોજાએ પોતાની 60 ભેંસો નળકાંઠામાંથી ભાલમાં પોતાના વેવાય મેણક આપા કસોટિયાને ત્યાં ચરાઈ માટે મોકલી અને વરસાદ વરસતા વેવાયને ત્યાંથી નળકાંઠામાં ભેંસો પાછી મંગાવી લીધી। ભાલમાં ભેંસોને મીઠું તળ ખૂબ હદી ગયું હતું, એટલે ભેંસોને હવે ભાલ જ યાદ આવતું હતું। એવામાં એકવાર ખટકો રાખતો ગોવાળ રાત્રે ઝોકું ખાઈ ગયો અને આ તો ભેંસો ઉપડી ગઈ જણસાડીના કેડે। સવાર થતા તો ભેંસોએ ભાલમાં મેણક કસોટિયાની જોકમાં ડંકો દઈ દીધા। હવે એ જ વખતે ગોળાણાના ડુંગર બારોટે ડાયરો ભળીને મેણકના દીકરા સતાનું નામ માંડ્યું હતું। બારોટ તો ભલકારા કરી દાન દક્ષિણા માંગવાની તૈયારી કરે છે। ત્યાં તો ઝાપામાં તકતકતી ચામડીવાળી મોટા માથાળી એકબીજીને એક કોર બેહાડે એવી 60 ભેંસો ફળિયામાં પૂંછડા ઝાટકતી દાખલ થઈ। ડુંગર બારોટની નજર ભેંસો તરફ ઢળી અને દાઢ સળગી ગઈ। મેણક અને ડાયરો બારોટના મનને પારખી ગયો અને એ જ 60 ભેંસો બારોટને દાનમાં આપી દીધી। બારોટને તરત ખબર પડી કે આ ભેંસો તો તેમના વેવાય પટેલ ખાગદે ભોજાની છે, એટલે લેવાની ના પાડી। ત્યારે મેણકે કહ્યું, અમે બંને તો વેવાય છીએ અને પટેલ મારું વસન તો નહીં ઉઠાપે એવો મને વિશ્વાસ છે। આ ભેંસો મારી છે એટલે એમ માની લો બારોટજી। મેણકના મનમાં હતું કે વેવાયની ભેંસો એની જ કહેવાય અને એના બદલામાં એ ભેંસો આપશે અથવા એટલી કિંમત વેવાયને ચૂકવી દેશે। પટેલ ડાયા માણસ છે, તેથી એનું વેણ નહીં ઉઠાપે। બારોટે તો ભેંસો સ્વીકારી લીધી અને મેણકની ઉદારતાના ભલકારા દેવા માંડ્યા। ત્યાં તો ઓલો ઝોકું ખાઈ ગયેલો ગોવાળ બગબગામાં જાગ્યો। ત્યારે આ 60 ભેંસો ના દેખાણી એટલે બીજા ગોવાળને બધું ખાડું હોપી એ તો જણસાડી તરફ ડગ ભર્યા। ગોવાળ જણસાડી ભેંસો લેવા આવ્યો તો ખરો, પણ અહીં તો ભેંસોનું દાન દેવાઈ ગયું હતું। મેણક કસોટિયાએ ગોવાળ સાથે બધી વાત જણાવી અને પટેલને વિગતે વાત કરવાનું કહ્યું। ગોવાળે તો બધી વાત જઈ ખાગદે પટેલને કહી। ત્યાં તો પટેલની આંખો ઠરડાઈ ગઈ। હે ન, મને પૂછ્યા વગર મેણકથી મારી ભેંસોનું દાન કઈ રીતે દેવાય? પટેલનું મન ઈર્ષાથી સળગી રહ્યું હતું। પટેલના મનમાં શંકા બેસી ગઈ કે મેણક કસોટિયાએ પોતાનાથી વધુ દાન આપવાની, ઊંચા થવા માટે અને પોતાને નીચા પાડવા માટે આ બધું કારસ્થાન રચ્યું લાગે છે। નાદ ભેગી કરવામાં આવી। મેણક કસોટિયાએ નાદ આગળ પાઘડી ઉતારી કબૂલ કર્યું, મારા વિવાહ ઉપર મને પૂરો ભરોસો હતો કે તેમને ખોટું નહીં લાગે, છતાં મેં પટેલનો અપરાધ કર્યો હોય તો હું પાઘડી ઉતારીને કહું છું કે પટેલને એટલી જ કિંમત વાળી હું ભેંસું આલું, કહેતા હોય તો એટલી કિંમત આલું, પણ હવે મારાથી બારોટને કરેલા પાસા ન લેવાય। નાથ કે એમ બધી કબૂલાત આપવા તૈયાર છું। પણ પટેલ તો એકના બે ન થયા અને વેર અમુકનું વધ્યું। ખાગદે પટેલ ઈર્ષાથી આંધળો થઈ ગયો। એ દાન આપવામાં મેણકની કસોટી કરવા માંગતા હતા, તેથી થોડા દિવસોમાં પોતાના કુટુંબજનોની 32 કન્યાઓના લગ્ન લખાવ્યા અને એ બધી કન્યાઓના પોતાના ખર્ચે પરણાવવાનું નક્કી કર્યું। નાતી લાવવા ભૂંડાઈના ભણકારાને પામી ગયા। તેથી પટેલને ખૂબ વિનંતી કરી, પણ પટેલ તો એકના બે ન થયા। મેણક આપા કસોટિયા ડુંગર બારોટને કંકોત્રી મોકલી અને આગ્રહ કરી લગ્નમાં તેડાવ્યા, પણ ખાગદે ભોજાએ ડુંગર બારોટને ન તેડાવ્યા। નળ બાવડીને માંડવે જાન આવી ગઈ। ખાગદે પટેલે મનમાં નક્કી કર્યું હતું કે ગમે તે થઈ જાય પણ આજ ડુંગર બારોટને વાંકમાં લેવા અને એમનું અપમાન કરવું। તેથી તેમણે કાવા દાવા કરી વાંકમાં લીધા અને જેમ પાલાનો ઘા કરવા જાય ત્યાં તો બારોટ બોલે છે
ઘીસા માથે ઘા ખમતો મારે ખાગદે, મોટે મોરેરા મારીશ તો જાસુ મરી. આ વેણ સાંભળી ખાગદેનું હૃદય પલળ્યું અને બારોટને ભેટી પડ્યા. પછી નાતનો ડાયરો મળ્યો. અફીણ વટાઈ ઘૂંટાઈ રહ્યા હતા. ખાગદે પટેલને વેવાય હારે કહુંબો પાણી કરવા બેહવાનું કહ્યું ત્યારે પટેલ કહે, હું નહીં બેહું, મારે તો બારોટને દાન આપી કસોટિયાની કસોટી કરવી છે. એમ બોલી કહ્યું, 60 ભેંસો મારી છે અને એને હું દાન આપું છું. અને મેણકને બીજું દાન આપવા માટે પડકાર ફેંક્યો. વાત વટે ચડી ગઈ. હવે તો મેણક કસોટિયાએ 100 ભેંસોનું દાન કર્યું, ત્યાં તો પટેલ ખાગદે 200 ભેંસોનું દાન કર્યું. એમ ગાય, બળદ, ઘોડા, ઊંટ, ઘરેણા, પૈસા વગેરે સમૃદ્ધિના દાન ચડાચડીથી કરી દેવાયા. ખાગદે પટેલ તો ખૂબ સમૃદ્ધ હતા, તેથી તેમને મિલકતમાં ખોટ ન આવી. પણ મેણક કસોટિયાની હવે ગજાબહારની વાત હતી, તેથી તે તેમની પત્ની પાસે જઈને કહે છે, હવે મારાથી નહીં જીવાય. મેણક આપાની પત્ની પણ ખાનદાની કહે, આપણી સંપત્તિ ખૂટી હોય તો આલો માથાના દાન. પટેલ જો 2 માથાના દાન આપે તો આપણે 3 માથાના દાન આપશું, અને પટેલ જો 4 માથાના દાન આપે તો આપણે બધા ખપી જશું. મેણક કસોટીઓ ડાયરામાં આવી ડુંગર બારોટને કહે, બારોટ, હવે હું દાનમાં મારું માથું આપું છું, વધાવો પા. ત્યાં તો ડાયરો ખેંગાકાર થઈ ગયો. પર બારોટ જાણી ગયો, આ બધું હવે વધી રહ્યું છે, માથા મારા ઘરે ન પોય બાપ. પણ મેણક માથું દેવા માટે મક્કમ જ રહ્યો. નળ બાવડીને માંડવે 2 જુતિયા જબરાણ, મેણક વળ મેલે નહીં ને સાખે નહીં બોજાણ. ડુંગર બારોટ વાતને ટાળવા મેણક પાસે એક શરત મૂકી, જાનને ઉતારેથી તારા હાથે માથું કાપી હાથમાં લઈ અહીં માંડવા સુધી જો તારું ધડ લઈને આવે ને તો હું તારું મસ્તક સ્વીકારું, બાકી નો સ્વીકારું. મેણક ઝડાપ ઊભો થઈ મેણક કસોટીઓ ઉતારે જઈ પોતાના માથાને તલવારના ઝાટકે ઉતારી હાથમાં માથું લઈ માંડવા તરફ ડગ 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 ડગલા ભર્યા. લગન ને ઠેકાણે રહ્યા અને વધાવવાના ઢોલના બદલે તરઘાયાની દાંડીઓ ઢોલ માથે પડવા લાગી. ધડ પર છત્ર છાયા કરવામાં આવી. અબીલ ગુલાલ ઉડાડવામાં આવ્યા. શરણાઈના સેસાટ બોલાવવા માંડ્યા. પાછળ સ્ત્રીઓના વીરત્વના ગીતો ગવાવા લાગ્યા. જાણે કે વરરાજો ચોરીએ ચડવા ન જતો હોય, દીકરા સતાને બદલે બાપ મેણક માથું હાથમાં લઈને અપ્સરાઓને વરવા હાલી નીકળ્યો હોય એવું દ્રશ્ય ઊભું થઈ ગયું. મેણક કસોટિયાનું ધડ પહામાં માથું લઈને હાલ્યું આવે છે અને આખું ધડ લોહી લુહાણ તરબોળ થઈ ગયું છે. ધડ માંડવે આવ્યું. ડાયરા વચાડે મારક પડી ગયો. મેણકના ધડે બારોટના મસ્તકના પાક્યા, રંગ દેવાઈ ગયા. 32 જાનુના જાનૈયા ભલકારા દેવા માંડ્યા. પછી તો બારોટની બિરદાવળીઓમાં શું ખામી રહે. ખાગદે પટેલથી આ ન સેવાયું. ઝડાપ ઉઠીને ઘરવાળી પાસે જઈને તેના મસ્તકની માંગણી કરી. એકના બદલે 2 તો દેવા પડે ને. ઘરની સ્ત્રીએ ચોખ્ખી ચણાક ના પાડી દીધી. ખાગદે પટેલ ભૂંડા મોએ ડાયરામાં પાસા પડ્યાને જાહેર કર્યું કે દેવ પોતાના મસ્તકનું દાન કરે છે અને પોતાની સ્ત્રીના બદલે 1.25 લાખ સોના મહોરો આપે છે. નાતી લાવો તો આ માંગણી સ્વીકારી નહીં. ખાગદે પટેલ ભારે પોઠામણા થઈ ગયા. ધરતી માર્ગ આપે તો હમાઈ જવું એમ કાળા ભૂંડ થઈ ગયા. આ તો ભર ડાયરામાં પોતાની આબરૂ લૂંટાણી. એ વખતે પટેલ ખાગદેનો ભાણેજ રમો મામાની આબરૂ સાચવવા ઉમળતા ભેર માથું ઉતારી આપવા ઊભો થયો. ત્યારે એનું માથું પણ સ્વીકારવાની નાતે ના કહી, કારણ કે ચબાર શાખનો હતો. માથું તો અડધ અંગ વાળીનું જ બીજું મનાય. લોહીની ધગધગે ડાયરાઓની વચ્ચે મેણકનું ધણ ઊભું હતું. થાળમાં મેણકનું માથું હસી રહ્યું હતું. બારોટને થયું કે આ તો હું ગોજારો બન્યો. પટેલની ભેંસોમાં મન પલળ્યું ને માથાના વડ મંડાણા. સળપ કરતી છરી કાઢીને કોઈ હાથ જાલે એ પહેલા પોતાના પેટમાં પરોવી દઈને પેટ ચીરી નાખ્યું. આંતરડાનો ઢગલો બહાર આવી ગયો. એ આંતરડામાં મેણક કસોટિયાના મસ્તક પર ચડાવ્યા અને બારોટ છેલ્લે ભણકારા દીધો અને બોલ્યો, મિયર નળ બાવડી તણે માંડવે, બક્ષધર પ્રેમ બરસે, જોડી જણસાણી થકી જાડી ભારે જાન, મિયર ખાગદે માંડવે, દીધું માથાનું દાન. એટલું કઈ હસતે મુખે ડુંગર બારોટનો દેહ ઢગલો થઈ પડ્યો. આ 2 વીરોના પાડિયા આજે પણ ખંભે ખંભા મિલાવતા નળ બાવડી ઉર્ફે રાણાગઢ ગામમાં વિવાતા ફળિયામાં બલિદાનનો આનંદ અનુભવતા ઊભા છે. મિત્રો, આવા વીરો થઈ ગયા આપણી ધરતી પર, જે વટ ખાતર જમીન જાયદાદ તો શું માથા પણ ઉતારીને આપી દેતા. ધન્ય છે વીર મેણક આપા કસોટિયાને. મિત્રો, આ લગ્નની સાલ સંવંત
1295 છે।